जय श्री सद्गुरुदेव वंदन। अगर કોઈ ગોપીને પૂછે કે શ્રી કૃષ્ણ કેવા હતા, તો કહેશે એકદમ નટખટ, મનમોહક અને ખૂબ ચાલાક. અગર કોઈ અર્જુનને પૂછે કે શ્રી કૃષ્ણ કેવા હતા, તો કહેશે કે ખૂબ જ્ઞાની, રણની વચ્ચે પણ, રણભૂમિની વચ્ચે પણ આવીને જ્ઞાન આપી શકે તેવા, અને યુદ્ધની એક એક આંટીઘૂંટી સમજતા. અગર કોઈ દ્રૌપદીને જઈને પૂછે કે શ્રી કૃષ્ણ કેવા હતા, તો કહેશે પરમ સખા, જ્યારે મારી સાથે કોઈ નહોતું ત્યારે એકલા જ ઊભા રહ્યા. અગર કોઈ જઈને જરાસંધને પૂછે કે શ્રી કૃષ્ણ કેવા હતા, તો કહેશે કે સર્વશ્રેષ્ઠ યોદ્ધા, અગર રણભૂમિમાં ઉતરે તો ભલભલા થતરી જતા. તો પછી શ્રી કૃષ્ણ કેવા હતા? જે ગોપીએ કીધા એવા, જે અર્જુને કીધા એવા, જે દ્રૌપદીએ કીધા એવા, કે જે જરાસંધે કીધા એવા, કે પછી આ બધાનું મિશ્રણ, કે પછી એનાથી પણ અનેક ગણા? આપણા પરમ પૂજ્ય પપ્પાજી પણ કંઈક એવા જ છે, ખૂબ વર્સેટાઇલ પર્સનાલિટી. એક બાજુ આટલા મોટા બિઝનેસમેન, અને બીજી બાજુ આત્મજ્ઞાન પામી અને સત્પુરુષ બન્યા. કરોડો રૂપિયા દાનમાં દેવા હોય તો એક ક્ષણ પણ ન વિચારતા, પણ જો 100 રૂપિયા પણ ખોટી રીતે વેડફાય તો ચલાવી ન લેતા. એન્ડ ટુ અન્ડરસ્ટેન્ડ such a versatile personality, such a multifaceted personality, this podcast series of પ્રેમાચાર્યજીની ઓળખાણ તે શરૂ થઈ. Today's guest is someone who met Papa at the age of 18-19. લાસ્ટ 24 વર્ષમાં એમને પપ્પાનો ખૂબ ખૂબ ગાઢ સંબંધ રહ્યો. 2020ની અંદર કોવિડ વખતે પરમ પૂજ્ય પપ્પાજીની આજ્ઞાથી તે આશ્રમમાં પરમેનન્ટલી મૂવ થયા. અને ડ્યુરિંગ ધીસ એન્ટાયર ટાઈમ એમને પરમ પૂજ્ય પપ્પાજીનો ખૂબ ગાઢ પરિચય મળ્યો. અને લાસ્ટ 3 વર્ષમાં તો એટલો કે કદાચ દિવસમાં એવરેજ 3-4 કલાક પપ્પાને મળવાનું થતું. અને એ દરમિયાન પપ્પાએ એમને પોતાના બાળપણની વાતો, પોતાના બિઝનેસ ટાઈમની વાતો, પોતાનો પ્રેઝન્ટ કે જેમાં એમણે ખૂબ પુરુષાર્થ કર્યો તે, અને ફ્યુચરમાં પપ્પાજી શું વિચારતા હતા અને શું કરવાનું ઈચ્છતા હતા, એના વિશે પરમ પૂજ્ય પપ્પાજીએ એમને કીધું. ખૂબ કોમળ હૃદય, વન ઓફ માય વેરી ક્લોઝ ફ્રેન્ડ એન્ડ અ મેન ઓફ ફ્યુ વર્ડ્સ. પ્લીઝ જોઈન મી in inviting and welcoming Dhavalbhai Wada. Thank you, Darshan. Dhavalbhai, I want to start off with one very simple question. Why Papaji? You met many people. ઘણા સ્પિરિચ્યુઅલ, ઘણા રિલિજિયસ પર્સનાલિટીને મળવાનું થયું. What attracted you to પરમ પૂજ્ય પપ્પાજી? Why you fell in love with him? સો નાનપણથી જ એક ધર્મપ્રેમી ઘરમાં જન્મ થયો, તો ઘણા જ દેરાસરોમાં ને એમ જવાનું થતું. દાદાજી નાનાજીએ દેરાસરોમાં ઘણું કામ કર્યું, દેરાસરના નિર્માણમાં ઇન્વોલ્વ હોય એ લોકો બંને. સાધુજીની વહીઆવજ થાય, એ લોકો ઘરે આવે, અમે બી પૂજા વગેરેમાં રેગ્યુલરલી જતા, રોજ સવારના સેવા પૂજા કરવા. આ નાનપણથી થતું. જે મોટા થયા અને થોડીક સમજ આવીને બુદ્ધિ થોડીક ચાલવા માંડી, તો ઘણા ક્વેશ્ચન્સ બી આવ્યા. અને એ ક્વેશ્ચન્સ જ્યારે આવ્યા એ ઘરના મોટાઓને અને બીજા મોટા પુરુષોને બી પૂછ્યા, પણ એનો ઘણીવાર સેટિસ્ફેક્ટરી આન્સર ન મળ્યો, અને ઘણીવાર તો કોઈ જ રિસ્પોન્સ ન મળ્યો. તો એના લીધે ત્યાં જવાનું ધીરે ધીરે ઓછું અને ઓલમોસ્ટ બંધ થયું. પણ એ આન્સર્સ નહોતા મળ્યા એટલે ક્વેશ્ચન ઓલવેઝ ઊભા રહેતા. કોલેજ ડેઝમાં અચાનક કોઈકના થ્રુ મમ્મીજી અને પપ્પાજીને મળવાનું થયું. અને જ્યારે પપ્પાજીને પહેલી વાર મળ્યો ત્યારે આ ક્વેશ્ચન મેં એમને પૂછ્યા.
જે મારે અંદરમાં ક્વેશ્ચન્સ ચાલતા હતા. એ પહેલાં તો એમની જે પર્સનાલિટી હતી એ બહુ એટ્રેક્ટ કરી, કારણ કે ઓલવેઝ જે મોટા પુરુષોને જોયા છે એના એક સર્ટન અટાયર, એમનું સર્ટન રહેવાની સ્ટાઇલ, ચાલવાની, બોલવાની સ્ટાઇલ, અને આપણા પપ્પાજીની સ્ટાઇલ એકદમ જ યુનિક. એકદમ સ્માર્ટ ડ્રેસિંગ, બ્લુ જીન્સ, રેડ ટી શર્ટ, મોબાઈલ ફોનનો પાઉચ, 2 ફોન્સ, એમનું બ્રીફ કેસ, એમની ફાઇલ્સ. તો ફર્સ્ટ ઇમ્પ્રેશન એવી હતી જેવા પપ્પાને જોયા કે વાવ, પણ આવા પપ્પા છે, આ પપ્પા છે, એવો ક્વેશ્ચન થયો. અને પછી મિટિંગ થઈ ત્યારે એમને જ્યારે મળવાનું થયું ત્યારે મારો પહેલો ક્વેશ્ચન એમને હતો કે ધર્મ એટલે શું? તો જે પપ્પાએ આન્સર્સ આપ્યા એ એકદમ જ સેટિસ્ફેક્ટરી લાગ્યા અને એનાથી ઘણી શાંતિ મળી. તો ઓબ્વિયસલી હવે તમે પૂછશો આન્સર શું આપ્યા પપ્પાએ? તો પપ્પાએ કીધું, એમણે 3 વસ્તુ કીધી. માં એક કે તમે જે કરો એ તમારો ધર્મ. બીજું, તમે જે કરો છો એનાથી તમારું કે બીજા કોઈનું આર્થિક કે માનસિક અસર ન થવી જોઈએ, નુકસાન ન થવું જોઈએ. અને 3rd વસ્તુ એ હમણાં નહીં કહો, પછી ક્યારેક. અને એનાથી બહુ જ સેટિસ્ફેક્શન મળ્યું અને ધેટ એટ્રેક્ટેડ મી ટુ પપ્પા. એનીથિંગ એલ્સ કે જે તમે પરમ પૂજ્ય પપ્પાજીમાં જેટલા લોકોને બીજાને મળ્યા હતા એના કરતાં કંઈક અલગ જોયું, કે જે જોઈને તમને લાગ્યું કે આ કંઈક યુનિક છે? યસ. સો જેટલા મોટા પુરુષોને એમને મળ્યા, એમને મળીને મારી માન્યતા એવી થઈ ગઈ હતી કે મોટા લોકોએ કાંઈ જ કરવાનું નથી. એમણે ખાલી કહેવાનું છે કે તમે આમ કરો, તમે આમ કરો, આ બાધા લ્યો, આ કરો, આ ન કરો. પણ જ્યારે પપ્પાને મળ્યા, પપ્પાએ એવું કાંઈ જ નથી કીધું ક્યારેય. અને જે અમુક વસ્તુ પપ્પા કહેતા એ પોતે કરતા અને પછી અમને ઇન્સ્પાયર કરતા એ કરવા માટે. તો ત્યારથી જ એમને જોયા છે અમે કે વહેલી સવારના ઉઠે, મંત્ર સ્મરણ કરે, ધ્યાનમાં બેસે, માળા કરે, નિત્યક્રમ કરે, વાંચન કરે. તો ઓબ્વિયસલી જે એકદમ ગમી જતા હોય એ જે કરે આપણે એ જ કરવા માંડીએ ને. તો એમણે ક્યારેય એવું ડાયરેક્ટલી કીધું નથી કે તું આમ કર. અને એ સૌથી યુનિક લાગ્યો. અને એનાથી મારે એક ભ્રાંતિ તૂટી એવી કે મોટા લોકોએ, જે મારી સમજ હતી કે મોટા લોકોએ કાંઈ જ નથી કરવાનું, એવું નથી. એ ભ્રાંતિ એમને તોડાવી. અને પછી ઓવર ધ યર્સ મેં મારા ભગવાનને ભગવાન બનતા જોયા છે. અને એ જે જર્ની હતી જે હજી ચાલુ છે એ બહુ જ બ્યુટિફુલ છે. મતલબ કે તમે પરમ પૂજ્ય પપ્પાજીને પુરુષાર્થ કરતા જોયા. યસ. કેન યુ શેર સમ ગ્લિમ્સીસ ઓફ પરમ પૂજ્ય પપ્પાજી's પુરુષાર્થ? હાઉ હી યુઝ ટુ ડુ પુરુષાર્થ? જેમ મેં કીધું ને કે પપ્પાનો પુરુષાર્થ વોઝ મોર અબાઉટ ભાવ, એમની ભક્તિ પરમ કૃપાળુદેવ પ્રત્યેની, એમની ડિસિપ્લિન, એમના રેગ્યુલર વાંચનના ટાઈમિંગ્સ, અને એ જે રીતે સાયન્ટિફિક અપ્રોચ એમનો હતો પુરુષાર્થ અને પરમાર્થ માટેનો અને ધર્મ માટેનો, એ સૌથી યુનિક છે. એમને ક્યારેય કોઈ ધર્મ, સો કોલ્ડ ધર્મની રીતને એમણે ક્યારેય ના નથી પાડી. એ બધાને એક્સેપ્ટ કરીને એ ચાલ્યા છે ઓલવેઝ. ચાહે એ ગુજરાતીઓ હોય, જૈનો હોય, ઇતર ધર્મના હોય, કે હિન્દુઓ હોય, મુસ્લિમ હોય, ઘણા આપણે જોયા છે, પંજાબીઝ બી જોયા છે, મુસ્લિમ્સને બી જોયા છે મેં એમની સાથે ઇન્ટરેક્ટ કરતા. એમણે ક્યારેય કોઈ બી એમના અપ્રોચને નેગેશન નથી કર્યું. હી ઇઝ ઓલવેઝ સેડ કે એ સારી બરાબર છે. એમાં માઇનર કરેક્શન્સ કરાવતા કે એ કઈ રીતે કરવાનું. તો એ વસ્તુ પપ્પાની બહુ જ યુનિક છે. બીજું જે તમે પૂછ્યું એમનો પુરુષાર્થ, એમનો પર્સનલ પુરુષાર્થ, એ તો બહુ જ નજીક હોય ને ત્યારે જ ખબર પડે.
ઘણા વર્ષો સુધી ખબર જ ન પડી કે પપ્પા પુરુષાર્થ કઈ રીતે કરે છે. પણ હા, એ ચોક્કસ કે એમણે લાઈવ કરીને દેખાડી છે ઘણી ઘણી વસ્તુઓ આપણને, કે જે મેં શરૂમાં કીધું કે વાંચન કરતા રેગ્યુલરલી સવારના ઉઠીને ક્રમ કરતા, એ બધું યસ, એ ચોક્કસ એમણે કરીને દેખાડ્યું છે કે આ કરીએ તો ફાઉન્ડેશન ક્રિએટ થાય. એન્ડ આઈ હર્ડ કે પરમ પૂજ્ય પપ્પાજીની જે તમે વાંચન કહો છો ને, તો આઈ જસ્ટ વોન્ટ ટુ એલોબરેટ અ લિટલ બિટ મોર ઓન દેટ, કે એમની વાંચન કરવાની એક યુનિક સ્ટાઇલ હતી, એક યુનિક રીત હતી, અને વિચ વોઝ વેરી હેલ્પફુલ ટુ હિમ એઝ વેલ એઝ એમણે જેટલાને કીધું છે એટલાને પણ ખૂબ હેલ્પફુલ થઈ હતી. કેન યુ શેર પરમ પૂજ્ય પપ્પાજીનું વાંચન કરવાની રીત? સો પપ્પાનું વાંચન કરવાનું જે લિમિટેડ મેં ઓબ્ઝર્વ કર્યું છે એમાં ક્યારેક એક સ્ટાન્ડર્ડ પેટર્ન જેવું નહોતું, બટ એ યુનિક પેટર્ન હતી એમની, કે જે વચનો એમને સ્પર્શી જાય એ હાઇલાઇટ કરી રાખે, જે એમને રીથિંક કરવાનું હોય એ અલગ કલરથી હાઇલાઇટ કરે, જે એમને ક્રોસ રેફરન્સ કરવાનું હોય બીજી બુકથી તો એને અલગ રીતે લખી રાખે, અને ઘણીવાર એમની બીજી બુકમાં એ લખી બી રાખતા. અમુક વચનો જે ગમી જાય તો એ લખીને પોતાના ખિસ્સામાં એની સ્લીપ રાખતા. એક બુકમાં એમનું કમ્પાઇલેશન ઓફ વચન બી હતું, અને ઘણીવાર એ મોક્ષો સાથે શેર બી કરતા ને એમાંથી વાંચન આપતા. તો એ એક બહુ જ એક્સેલન્ટ સ્ટાઇલ એમની એટ્રેક્ટ કરી. વેરી એક્ટિવ રીડિંગ. વેરી એક્ટિવ રીડિંગ. ઇટ્સ નોટ કે જસ્ટ બુક છે, વાંચી ગયા એન્ડ ટેક દેટ ફોરવર્ડ. નહીં. અને બીજી એક યુનિક સ્ટાઇલ જે પપ્પાની મને બહુ જ ગમે છે એ છે, પપ્પા સેન્ટેન્સ નહોતા વાંચતા, પપ્પા દરેક લેટર્સને દરેક શબ્દોને વાંચતા હતા. દરેક શબ્દ હોય તો એને બ્રેક કરીને પપ્પા વાંચતા. તો એમનું ફાસ્ટ રીડિંગ ન હોય, એમનું સ્લો, દરેક વર્ડ પર એમ્ફસાઇઝ કરી સ્લોલી વાંચતા, અને એ પપ્પા શીખડાવતા. ઘણા વાર એમના વાંચનમાં બી એ આવ્યું છે કે જે કહેતા હોય પપ્પા, તો ઘણીવાર પપ્પાએ કીધું છે વચનામૃતમાં અમે, તો એ પપ્પા કહેતા કે મેં એટલે હું નહીં. તો એવી રીતે પપ્પા આપણને એ સ્ટાઇલમાં આપણને બી પાસ ઓન કરી છે કે કેવી રીતે એ વાંચવું. Any other practical purusharth that you've seen, maybe over a dining table, maybe over some other incidences, કે જ્યારે તમે પપ્પા સાથે ઇન્ટરેક્ટ કરતા અને તમને એ પપ્પાનું જોવા મળતું? સો યસ, જે પ્રેક્ટિકલ પુરુષાર્થનું તમે કહો છો પપ્પાની સ્ટાઇલ, અને જે પપ્પાએ આપણને શીખડાવ્યું છે, જે મને સ્પર્શી ગયો છે બહુ, એમાં એક બે પ્રસંગ શેર કરીશ. કે પપ્પા હંમેશા કહેતા કે નિર્ભય થઈને કર્મને ફેસ કરો. અને એમાં ઘણીવાર એવા એપિસોડ્સ બન્યા છે પાસ્ટમાં ને હમણાં બી રિસન્ટલી, કે જ્યાં કોઈ બી કર્મ શુભ અથવા અશુભ, હંમેશા નિર્ભયને આપણે અશુભ સાથે કરીએ છીએ, બટ શુભ સાથે બી જ્યારે એવા ઉદય આવે ને ત્યારે કંપારી છૂટી જાય છે કે આમાં જો પડી જઈશ તો હું ક્યાં રહીશ. તો એમાં પપ્પાએ બંને એક્સ્ટ્રીમ્સમાં પપ્પાએ ઘણું ગાઈડન્સ આપ્યું છે. તો થોડા ટાઈમ પહેલાં જ એવો એક પ્રસંગ બન્યો કે આશ્રમના એડમિનમાં એમ જોડાના હોઈએ ને એમાં કામમાં ઘણા બહારના લોકો બી ઇન્વોલ્વ હોય. અમુક વસ્તુઓ આપણા કંટ્રોલમાં હોય, અમુક વસ્તુઓ બિયોન્ડ કંટ્રોલ હોય. તો એ જે બહારની બિયોન્ડ કંટ્રોલની વસ્તુ છે એમાંથી એક બન્યું. અને બન્યું એવું કે ઘણા બહારના લોકો, ઇન્ક્લુડિંગ ઘણા ઇન્ફ્લુએન્શિયલ લોકો, એમાં ઇન્વોલ્વ થઈ અને અલગ રીતે વાતો કરવા માંડ્યા અને ધમકીઓ આપે, બહાર જવા ન દે, બહાર જઈએ તો ઘેરી વળે. અને ત્યારે ડર લાગતો કે હવે શું. ત્યારે પપ્પાનું વચન યાદ આવે કે નિર્ભય થઈને ફેસ કરો એને. તો એવા એક પ્રસંગમાં અમે ક્યાંક બહાર કામમાં હતા અને રિટર્ન થતા વખતે ખબર પડી કે ઓન ધ વે આ લોકો ઊભા છે
અને 10-15 દિવસથી રોજે એ લોકો અમારા રૂટમાં આવીને ઊભા રહેતા. પણ આ વખતે નક્કી કર્યું કે હવે એને જઈને ફેસ કરીશ. એ લોકો વચ્ચે ક્યાંય નહોતા આવતા, પણ એ લોકો ઓબ્ઝર્વ કરતા કે આ લોકો આગળ પાછળ જાય છે એમ. તો અમે રિટર્ન થતા વખતે ગાડી એ લોકો હતા એ તરફ વાળી, અને જ્યાં એ લોકો ઊભા હતા 20-25 જણા હશે, ત્યાં ઊભા થઈને એમને જઈને ઉતરીને મળ્યા કે શું પ્રોબ્લેમ છે. તો એમણે એમની વાત કરી, અને આઈ વોઝ સરપ્રાઇઝડ કે અમારાથી વધારે તો એ લોકો ધ્રુજતા હતા કે આ લોકો ક્યાં સામે આવીને મળ્યા. અને એ બહુ જ અનએક્સપેક્ટેડ થયું. તો જ્યારે આવું બને છે ને, જ્યારે આવી રીતે નિર્ભય થઈને આપણે એને ફેસ કરીએ છીએ, તો એ કર્મ પણ ભાગી જાય છે. એ ત્યારે જોવા મળ્યું પપ્પાની વાતથી. બીજી તરફ જ્યારે ઓલવેઝ જ્યારે બિઝનેસ નહીં કરતા હોઈએ, દેર આર અપ્સ એન્ડ ડાઉન્સ. પણ વેન યુ સી અપ્સ એન્ડ અપ્સ, અને મોટા બિઝનેસ જ્યારે સામેથી આવે ત્યારે મૂંઝવણ થાય કે આમાં ફસાઈ જઈશ તો એ નથી જોતું. તો એમાં એમનું ગાઈડન્સ કે અંતરંગ અને બાહ્ય બંને બહુ જુદા છે, અને એના વચ્ચે વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ છે. એ કર્મને ફેસ કરો, ફેસ કર્યા વગર છૂટકો નથી. તો એ જ્યારે આવે છે, હજી બી જ્યારે એવા, ત્યારે મૂંઝવણ તો થાય છે, ધ્રુજારી પણ થાય છે, પણ એમના વચનો યાદ આવે છે કે એને નિર્ભય થઈને ફેસ કરો, ડુ જસ્ટિસ. ને આ રીતે એમના વચનો કામ આવે છે. તો આવી રીતે પ્રેક્ટિકલ પુરુષાર્થ કરતાં એમને આપણને રેડી કર્યા છે. અને પરમ પૂજ્ય પપ્પાજીએ ખુદ કરેલા પ્રેક્ટિકલ પુરુષાર્થ. યસ. એકાદ એક પ્રસંગ યાદ આવે છે કે ડાઇનિંગ ટેબલ પર અમે જ્યારે જમવા બેસતા, તો એક વખત લંચ વખતે પપ્પાએ સહજમાં કીધું કે કોઈ બી વસ્તુ જ્યારે ખાઈએ ત્યારે જે એક બાઇટ લઈએ છીએ એને 32 ટાઈમ્સ ચ્યુ કરો. તો અમે પપ્પાને ઓબ્ઝર્વ કરતા કે પપ્પા બી એક્ઝેક્ટલી એ રીતે બહુ જ ધીમે ધીમે સ્લોલી પેશન્ટલી ચ્યુ કરીને ખાતા, અને એ જ્યુસ બની જાય પછી એને સ્વાલો કરો એમ એમને કીધું. તો એ કરતા ગયા. હવે થયું શું એમાં કે અમારો ફોકસ જે ફૂડમાં આવ્યું છે, આ ભાવે છે, આ નથી ભાવતું, આ વધારે લઈશ, આ ઓછું લઈશ, એવું કરવા કરતાં પપ્પાએ જે કીધું છે ને કે 32 ટાઈમ્સ ચ્યુ કરવાનું, એના પર રહ્યો. તો એનાથી શું થયું, ફોકસ આના પર રહ્યો ને ફૂડ પર નહીં. તો એક રસવૃત્તિ પર ફોકસ નથી, જે એમણે કીધું છે એ કરવામાં ફોકસ છે. અને એનાથી રસવૃત્તિ પર તો ફોકસ ઓછો થઈ ગયો, અને સાથે સાથે જે ઓવર ઇટિંગની આદત હતી એ છૂટી ગઈ. મારા જેવાને વધારે ફાયદો થશે. તો ધવલભાઈ, પરમ પૂજ્ય પપ્પાજીનો ખુદનો કોઈ એવો પ્રેક્ટિકલ પુરુષાર્થ જોયો જે તમને ખૂબ સ્પર્શ કર્યો હોય? હમણાં રિસન્ટ થોડા ટાઈમ પહેલાં જ ડાઇનિંગ ટેબલ પર હતા, ડિનર પત્યું, અને રોજ પ્રમાણે પપ્પા રૂમમાં જવા ઊભા થયા. તો હર્ષભાઈ કે હિતેનભાઈ બંનેમાંથી એક જણા હાથ પકડીને એમની સાથે વોક કરતાં કરતાં રૂમમાં જઈ રહ્યા હતા. મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા. પપ્પાએ એમને કંઈક એક મેસેજ આપવાનો હતો. પપ્પાએ એમને કન્વે કર્યું, પછી ટર્ન થઈ રૂમ તરફ ચાલતા જતા હતા, અને એકદમ ધીમે ધીમે સાવ નજીક ઊભા હોય ને તો સંભળાય એ રીતે મૂળ માર્ગની ગાથા બોલતા બોલતા જતા હતા. તો ત્યારે પ્રેક્ટિકલી એ દેખાણો કે પપ્પાના અંતરંગમાં શું ચાલી રહ્યું હતું, કે આ બધું ચાલે, એ ફિનિશ થાય ને પપ્પા ઓલવેઝ કે વિધિન ફ્રેક્શન ઓફ સેકન્ડ પપ્પા પાછું પોતાનું પુરુષાર્થ કન્ટિન્યુઅસલી ચાલુ રાખતા. તો આ વસ્તુ પપ્પાની બહુ ક્લોઝલી ઓબ્ઝર્વ ત્યારે થઈ કે કોન્સ્ટન્ટલી પપ્પા આ જ ભાવમાં રહેતા. મતલબ કે આપણે જગ્યાએથી એક કર્મ પછી બીજાની વચ્ચે પુરુષાર્થ કરીએ છીએ કે પરમાર્થ કરીએ છીએ,
અને પપ્પા કન્ટિન્યુઅસ પુરુષાર્થ છે, એમાં વચ્ચે વચ્ચે કામ કરે યસ, છે. કેન સે દેટ. બીજી કોઈ? ઘણીવાર મિટિંગ્સમાં એ બી ઓબ્ઝર્વ કર્યું હોય કે પપ્પા ખિસ્સામાં એક નાની સ્લીપ રાખે અને એ કાઢી અને વાંચીને પાછી ખિસ્સામાં મૂકી દે. તો એમ લાગે કે અમુક એમના રેફરન્સ હશે, મિટિંગ્સમાં ડિસ્કસ કરવાનું એ હશે, કોઈ વાત કે કોઈ મેન્ટલ નોટ હશે એમની મિટિંગ વખત એ હશે. ઘણા વખત સુધી એ લાગ્યું, પણ થોડા ટાઈમ પહેલાં ક્લોઝલી ઓબ્ઝર્વ કર્યું ત્યારે દેખાણું કે એ તો એમના વાંચનમાંથી કોઈ લખેલા વચનો હતા, કૃપાળુદેવના વચનો છે, અથવા ભક્તિના પદની કોઈ ગાથા છે, અથવા કોઈ એક શબ્દ પર જેમાં એમનું ચિંતન ચાલતું હોય એ લખીને રાખ્યું હોય, તો એ દેખાણું એમાં. તો આ રીતે પપ્પા પ્રેક્ટિકલી ડે ટુ ડે આ રીતે પપ્પા પુરુષાર્થ કરતા. અને એમનો કોઈ પ્રકારે જ્યારે આટલી મિટિંગ્સ કરતા ટ્રસ્ટીઝ સાથે, બીજા બધા સાથે, એની યુનિક પેટર્ન ઓફ ડુઈંગ ધોઝ મિટિંગ્સ? સો પપ્પા ધીરે ધીરે આ બધું કરતાં કરતાં, એડમિનના કામો છે કે સેવાના કાર્યોને એ છે, એમાંથી ધીરે ધીરે અમને પરમાર્થ તરફ વાળતા ગયા. અને એ બહુ જ સહજતાથી કરતા ગયા કે શરૂમાં મિટિંગ્સ ચાલે 2-2.5 કલાકની, અથવા અમે લોકો કોઈ વસ્તુ માટે પપ્પા સાથે બેઠા હોય કે ડિસ્કસ કરતા હોય પ્રોડક્ટ માટે, પેકેજિંગ માટે, એની માર્કેટિંગ સ્ટ્રેટેજી વખતે, ઓલ ધ મીટિંગ્સ, દરેક વખતે એન્ડ થતા વખતે પરમાર્થ હોય જ. અને ધીરે 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 આ ફૂલ ટાઈમ પરમાર્થ જેવું થતું ગયું. કઈ રીતે હું તમને જણાવું કે ટ્રસ્ટી મિટિંગ્સ હોય તો દેર આર મેની થિંગ્સ, ઘણા એજન્ડાના પોઈન્ટ્સ હોય ને ઘણી વસ્તુઓ ત્યારે ડિસ્કસ થતી હોય. તો લેટ ઇવનિંગ કે લેટ નાઇટ બી મિટિંગ્સ ચાલતી. તો એ મિટિંગ એન્ડ થતી પરમાર્થથી કે 10-12 મિનિટ્સ બધાએ એ દિવસે જે વાંચ્યું છે, અથવા જે વાંચન ચાલુ છે, અથવા જે થોટ્સ છે, અથવા કોઈ ક્વેશ્ચન્સ હોય એ શેર કરવાના અને પૂછવાનું. એમાં ટુવર્ડ્સ લાસ્ટ ફ્યુ મંથ્સ એ સાવ ચેન્જ. રાતના 2-2 કલાક પપ્પા કહેતા કે આવીને બધા અહીંયા વાંચન કરવાનું ટ્રાયંગલમાં, સિલેક્ટેડ લોકોએ. તો એ વાંચન કરવા બેસતા અમે. અને એમાં મેની અ ટાઈમ્સ પુરસ્કાર રૂપે અચાનક પપ્પા બહાર આવી જતા, અમારી સાથે પપ્પા વાંચન કરતા, અને ઘણા પોઈન્ટ્સ પપ્પા પણ ત્યારે શેર કરતા. તો દેટ વુડ ગો ઓન ફોર અવર્સ એટ લેન્થ. અમુક વાર તો પપ્પાએ બ્રેકફાસ્ટ અથવા લંચ વખતે બહુ સ્ટ્રિક્ટલી કીધું હોય કે અહીંયા ત્યારે જ આવવાનું જ્યારે કંઈ વાંચન કે ક્વેશ્ચન્સ કરીને આવ્યા હોય તો જ, અધરવાઇઝ નહીં. હી મેડ ઇટ મેન્ડેટરી ફોર ઓલ ઓફ અસ કે વાંચન કરીને જ અહીંયા આવવાનું, અધરવાઇઝ નહીં, એ બંધ થઈ જશે. સો ધીરે ધીરે આ રીતે બી પપ્પા ગરમ ઠંડી ટ્રીટમેન્ટ કરીને અમને પુરુષાર્થ તરફ વાળતા. અને અલોંગ વિથ ધીસ પુરુષાર્થ, તમે પરમ પૂજ્ય પપ્પાજીનો કૃપાળુદેવ પ્રત્યેનો પ્રેમ, કેન યુ શેર ઇન્સિડન્ટ્સ ઓન ધેટ પાર્ટ? પપ્પા સાથે મિટિંગ માટે અપોઇન્ટમેન્ટ હતી એક વખત, અને હું ટ્રાયંગલમાં વેઇટ કરતો હતો એમને મળવા માટે. મારી આગળ એક જણા હતા અને એની આગળ જે હતા એ પપ્પા સાથે હજી બેઠા હતા. તો એ ભાઈની મિટિંગ પતી ને એ બહાર આવ્યા, અને બીજા જે હતા એ જવાના હતા. એ વચ્ચેનો જે ટાઈમ હતો ત્યારે થોડોક ટ્રાયંગલનો દરવાજો ખુલ્લો હતો, અને ત્યારે પપ્પા પર નજર પડી. અને એ જે મોમેન્ટ હતો એ બહુ જ બ્યુટિફુલ હતો. ત્યારે પપ્પાને જોયા, સામે કૃપાળુદેવના ચિત્રપટ તરફ જોઈ, અને જાણે નાનું બેબી એના મધરને જોઈને કેવો પ્રેમથી એકદમ ખુશ ખુશ થતો હોય ને મલક મલક થતો હોય, એવા પપ્પાને જોયા કૃપાળુદેવની સાથે વાત કરતા. અને જે એમના જે ભાવ, એમની જે મુદ્રા હતી એ અદ્ભુત હતી. એ કદાચ ડિસ્ક્રાઇબ નહીં કરી શકું, બટ એ જે મોમેન્ટ હતો એ આજે બી જ્યારે સામે આવે છે ત્યારે એ જે પપ્પાની મુદ્રા દેખાય છે, ઇટ વોઝ સો બ્યુટિફુલ. આવી જ રીતે થોડા ટાઈમ પહેલાં માઉન્ટ યુનિકમાં પપ્પાને જોયા. સાંજના ટાઈમમાં દેવવંદનનો ટાઈમ હતો,
અમુક જણા અમે લોકો મળવા ગયા હતા પપ્પાને, અને પપ્પા થોડીક તબિયત નરમ ગરમ રહેતી એ ટાઈમે, પણ દેવંદનનો ટાઈમ હતો તો વિધાઉટ ફેલ ઊભા થયા. બહુ જ પેન હશે તો એ દેખાતું, પણ ઊભા થઈ 3 વાર વંદન કર્યા કૃપાળુદેવને, 1 મિનિટ બહુ જ પ્રેમથી વાત બી કરી એમની સાથે, પછી બેસી અને દેવવંદન અને સંધ્યા આરતી કરી. તો એ જે એમનો પ્રેમ છે કૃપાળુદેવ માટે, કે દેહનું જે થવું હોય એ થાય, હું મારા ભગવાનને નહીં છોડું, હું મારા ભગવાનની ભક્તિને નહીં છોડું. એ જે એ ટાઈમે ઓબ્ઝર્વ કર્યું કે એની સામે મારી ભક્તિ તો કાંઈ જ નથી. આઈ રિમેમ્બર અમારી એક શિબિર હતી હે પ્રભુની, અને હર્ષભાઈએ એ વખતે પરમ પૂજ્ય પપ્પાજીનો આ જ રીતનો એક કૃપાળુદેવને દીખતો એક પિક્ચર અમારી સાથે શેર કર્યો હતો. એન્ડ ધ વે હી વોઝ લુકિંગ એટ કૃપાળુદેવ, જે પ્રેમ, જે એક નિર્દોષતાથી જોતા હતા, આઈ વિશ વન ડે we all can achieve that. Yes. પરમ પૂજ્ય પપ્પાજી ના લાઈફના પુરુષાર્થની વાત કરી, કૃપાળુદેવ પ્રત્યેના પ્રેમની આપણે વાત કરીએ છીએ. There must be many situations that he faced, which must be very unique, not so great, not so good in nature. And how did he reacted to those or not reacted to those? Can you share such scenarios or such situations? શ્યોર. સો 2010ની વાત છે. મેગા મહોત્સવ જોધપુરમાં, જે આપણી 7 દિવસની મેગા શિબિર થઈ, અરાઉન્ડ 4,500-5,000 લોકો ત્યાં આવ્યા હતા, અને ભવ્ય નગરનું નિર્માણ થયું હતું ત્યાં. એ ટીમમાં અમે લોકો ઇન્વોલ્વ હતા ત્યારે. અને જનરલી ડિસેમ્બર ટાઈમમાં રાજસ્થાન જેવી જગ્યામાં આપણે એક્સ્ટ્રીમ ઠંડીનો એક્સપેક્ટેડ જ છે, એમાં કોઈ નવાઈની વાત નથી. પણ એ 7 દિવસમાં તમે તો હતા જ, તો તમને ખ્યાલ છે આપણે 4 સિઝન એક્સપિરિયન્સ કર્યા. એક્સ્ટ્રીમ ઠંડી એ હતી, સ્પ્રિંગ બી એક્સપિરિયન્સ કર્યો, ગરમીએ એક્સપિરિયન્સ કરી, અને ભયંકર વરસાદ બી એક્સપિરિયન્સ કર્યો. તો એ જે શરૂના 2 દિવસમાં જે પુષ્કળ વરસાદ પડ્યો ત્યાં, અરાઉન્ડ 1,200 લોકોને ખૂબ જ તકલીફ થઈ, અને અચાનક વરસાદ આવ્યો હતો. ઘણા લોકો સફર કર્યું એમાં. ઘણા ટેન્ટ તૂટીને પડી ગયા, ઘણા ટેન્ટની ઉપરથી પાણી આવવા માંડ્યું. રહેવાની એ જગ્યા નહોતી આટલા લોકોને. તો રાતોરાત આટલા લોકોને ક્યાં શિફ્ટ કરીને શું અસગવડતા આપીએ. ને એવા ટાઈમમાં હું એકદમ ઢીલો પડી ગયો હતો. તો જિગ્નેશભાઈ આવ્યા અને મને ઉપાડીને સીધા પપ્પાજીને મળવા લઈ ગયા કે તું ચાલ હમણાં ને હમણાં. અને પપ્પાજી એ ટાઈમે સાંજના ટાઈમમાં ધ્યાનમાં બેઠા હતા. તો એમના રૂમમાં ગયા, એમને વિનંતી કરી, તો પપ્પા કે આવીને બેસો. અને પપ્પાજીની આજુબાજુ એકદમ શાંતિ, અને જાણે કાંઈ જ નથી થયું એવું ક્ષેત્ર એ. પપ્પાએ 5 મિનિટ બેસાડ્યા, અમે શાંત થયા ત્યાં. પછી પપ્પાએ પૂછ્યું કે શું થયું છે. એટલે અમે એક્સપ્લેન કર્યું કે પપ્પા આમ બની ગયું છે. તો પપ્પા 2 મિનિટ મૌન રહ્યા, અને પછી હસતા હસતા અમને કે આ ભગવાનના અપલખંડ છે, એમાં આપણે કાંઈ ન કરાય. અને પછી શાંત થઈને પપ્પાએ કીધું કે ઓકે, ખાલી પ્રે કરો બધા. ને એ ટાઈમમાં જે પપ્પાની સ્થિરતા જોઈ, દેટ વોઝ અનબિલિવેબલ. એ સ્થિરતા બહુ જ સ્પર્શી ગઈને ત્યારે લાગ્યું કે તું કેવો ને હું કેવો. કે આવી અદ્ભુત સ્થિરતા આવા ટાઈમમાં
અને પછી પપ્પાએ સોલ્યુશન આપ્યા એના શું કરવાનું. આવો જ પ્રસંગ થોડા ટાઈમ પછી બન્યો કે જ્યાં સાવ ઓપોઝિટ. CSRનું નહીં ત્યારે જસ્ટ સ્ટાર્ટ થતું હતું બધી જગ્યાએ, ને આપણા બી રિસર્ચ સેન્ટર માટે ઇનિશિયલ CSRનો ફેઝ હતો. તો એક કંપનીએ ફોન કરીને મને કીધું કે કન્ફર્મ છે મારું ડોનેશન, અને ખાસું મોટું ડોનેશન એ ટાઈમ પ્રમાણે એ કન્ફર્મ થયું. તો હું એટલો ખુશ, કૂદ કરું અને વેઇટ કરું કે પપ્પાને જેને મળું ને પપ્પાને શેર કરું. આ દોડતો પપ્પાના રૂમમાં ગયો. પપ્પા કંઈક કામ કરી રહ્યા હતા ને કોઈક એક ભાઈ બેઠા હતા. નહીં નીકળ્યા અને પછી પપ્પાએ પૂછ્યું, બોલ શું હતું? એટલે મેં પપ્પાને શેર કર્યું કે પપ્પા આણે આટલું ફંડ કન્ફર્મ કર્યું ને પરમ દિવસે આપણા અકાઉન્ટમાં આ ટ્રાન્ઝેક્શન આવી જશે, આ અમાઉન્ટ આપણા અકાઉન્ટમાં હિટ થશે. ભાઈએ કીધું ઓકે. એટલે કંપનીનું નામ અને અમાઉન્ટ લખ્યું. પપ્પાએ બુક બંધ કરી દીધી. ઓકે. અને એ પાછું મને એવું લાગ્યું કે આ કેવું કે બંને એક્સ્ટ્રીમ્સમાં એકદમ સ્થિર. તો ત્યારે પપ્પાનું એક વચન યાદ આવ્યું કે બંને એક્સ્ટ્રીમનો સમન્વય એ ઈશ્વર. વાહ. તો એ ઈશ્વર પણ ત્યારે દેખાણું એમનું કે આવા કેટલાય એક્સપિરિયન્સીસ આપણને બધાને ખ્યાલ છે કે જ્યારે મમ્મીજીનો દેહ વિલય થયો અને મારી માટે ઇનિશિયલ ફેઝ હતો. તો એ ફેઝમાં બી પપ્પાની જે સ્થિરતા જોઈ કે પપ્પાના પરમ સખી, પરમાર્થ સખી, અને હું આજે મારો વિચાર કરું એવી રીતે થાય તો મારા શું હાલ થાય. અને પપ્પાની સ્થિરતા એ ટાઈમમાં જે જોઈ અને બધા મુમુક્ષુઓને ત્યારે પ્રેરણા મળી જ્યારે પપ્પાને લાઈવ જોયા હતા બધાએ કે કેવા સ્થિર હતા. તો આવા એપિસોડ્સ યસ ત્યારે દેખાય એવું કે પપ્પાની એક અલગ દશાનું દર્શન થયું. જે રીતે બ્રહ્મચારીજીએ કીધું છે ને કે પહેલો પત્ર એમના બ્રધરને લખે છે કે કદાચ ખૂબ દુઃખનો પ્રસંગ આવશે ત્યારે તો સહી લેશું, પણ ખૂબ સુખ આવશે તો કેવી રીતે સહન કરશો. અને જે તમે એક્ઝામ્પલ આપો છો કે બંને સિનારીઓમાં યુ સીન ધ સેમ સ્થિરતા રહી. I want to get into one specific area. Up to you want to share or not. કોઈ એવા સિચ્યુએશન્સ બન્યા કે જે વખતે તમને એવું લાગે કે મારી કોઈ ઇન્દ્રિય આને ગ્રાહ્ય નથી કરી શકતી, કે મગજ ખ્યાલ નથી આવતો કે આવું બને કેવી રીતે, અને એ સિચ્યુએશનમાં તમે પપ્પાનું જોયું હોય અને કંઈક અલગ જ એમની દશાનો અનુભવ થયો હોય? યસ. અમુક વાર પપ્પા જ્યારે ટ્રાવેલ કરતા હોય તો એના પપ્પા જાય એની પહેલાંના પ્રિપરેશન્સ માટે અમુક જગ્યાએ જવાનું બનતું હતું. તો એવા જ એક ટાઈમમાં અમે રાજકોટ ગયા હતા. તો એને રાજકોટથી સાવ નજીક પપ્પાજીનું જન્મસ્થળ એટલે જોડિયા. તો અમે જોડિયા ગયા હતા અને એ સ્થળ જોયું, એ મકાન જોયું, અને એ જોઈને કોન્સ્ટન્ટ એ ભાવ થાય કે પપ્પા ત્યાં કેવી રીતે રહ્યા હશે, પપ્પા નાનપણમાં કેવા હશે, ત્યાંથી પપ્પા અહીંયાથી ગયા હશે તો કેવી રીતે ગયા હશે, સ્કૂલમાં જતા હશે તો કેવી રીતે જતા હશે, એમના મિત્રોને ને ભાઈ બહેન સાથે રહ્યા હશે તો કેવી રીતે રહ્યા હશે. અને એ ચાલતું હતું. અને એ જ દરમિયાન માઉન્ટ યુનિકમાં એક મિટિંગ હતી. એ મિટિંગ વખતે વચ્ચે એક ટી બ્રેક કેવું કંઈક હશે, એ એક્ઝેક્ટલી યાદ નથી. એ બ્રેક વખતે પપ્પાજીએ હર્ષભાઈને કે જનરલભાઈને કીધું કે મને એક પ્લેન પેપર અને પેન્સિલ આપજો. પપ્પાએ પેપર પેન્સિલ લીધી અને કંઈક ડ્રો કરવાનું સ્ટાર્ટ કર્યું. ડ્રો કર્યું અને અમુક બ્લોક્સ ને રોડ્સ ને એ બધું બનાવ્યું, અને અમે બાજુમાં જ બેઠા હતા તો દેખાતું હતું શું કરે છે પપ્પાએ. અને પપ્પા સપોઝ અહીંયા ડ્રો કરે છે તો હું એક છોડીને અહીંયા બેઠો છું. હું જોતો હતો કે પપ્પા શું બનાવે છે. એ બની ગયું. બનાવીને પછી પપ્પાએ ઉપર લખ્યું જોડિયા. અને આઈ વોઝ સ્ટન્ડ. ને ત્યાં પપ્પા કે અહીંયા અમારો આવો આ રૂમ હતો, અહીંયાથી મારે
બહાર જવાનું તો અહીંયાથી જાય તો આમ જતાં લોંગ કટ થાય, તો હું અહીંયાથી લઈને આમથી જઈને આ શોર્ટકટથી જતો. અને ભાઈ બહેન સાથે ક્યાં રમતો, ફેમિલી સાથે ક્યાં રહેતા, અમે કયા રૂમમાં, એ પપ્પાએ એક્સપ્લેન કર્યું. અને બસ મૂકી દીધું. નહીં કાગળ મને હાથમાં આપ્યો. આઈ વોઝ સ્ટન કે આ ક્યાંથી આવ્યો. તો આવા અમુક એપિસોડ્સ બન્યા જ્યારથી પપ્પાના આવા અતિન્દ્રિય જ્ઞાનનો એક્સપિરિયન્સ થયો. એની અધર એક્સપિરિયન્સ કે જ્યાં કાંઈ કીધું નથી, કાંઈ બોલ્યા નથી, અને છતાં પપ્પાએ અંતરંગના ભાવ પકડ્યા હોય? યસ. અને એ આજે પણ થાય છે. એવા એક્સપિરિયન્સ કહીશ. ઘણીવાર આપણને બધાને ખ્યાલ છે કે પપ્પા સાથે મીટિંગ હોય, ડેટ ફિક્સ થઈ હોય ને ટાઈમ ફિક્સ થઈ હોય, તો આપણે લખીએ કે હું આ પૂછીશ, આ પ્રશ્ન થાય છે, આ મૂંઝવણ થાય છે, આનો નિકાલ કઈ રીતે. એમાં ઓપ્શન્સ બી તૈયાર કરીને ગયા હોય. અને મીટિંગ માટે બેઠા હોઈએ તો સામેથી એના આન્સર્સ પપ્પા એની મેળે આવી ગયા હોય એમની પાસેથી. એનાથી જ અલગ સાવ જુદો એક્સપિરિયન્સ થયો કે ટ્રસ્ટી બોર્ડની મિટિંગ ચાલુ હતી અને થોડું ઇન્ટેન્સ ડિસ્કશન કોઈક ટોપિક પર ચાલી રહ્યું હતું. જોગાનું જોગ પપ્પાથી સાવ નજીક, એટલે પપ્પા સેન્ટર સીટમાં હતા અને હું એમની એક સીટ છોડીને સાઈડ પર પેરાપેટ પર બેઠો હતો ટ્રાયંગલમાં. અને જ્યારે આ મિટિંગ ચાલુ હતી, પપ્પા માટે મારા અત્યંત શુભ ભાવ, પરમાર્થે શુભ ભાવ ચાલુ હતા. મીટિંગમાં શું થાય છે મને ખબર નથી, પણ પપ્પા માટે એકદમ અત્યંત શુભ ભાવ ચાલુ હતા. તો પપ્પા ઓલી તરફ જોઈને વાત કરી રહ્યા હતા અને હું આમ બેઠો હતો. તો સડનલી પપ્પા ટર્ન અને લુકિંગ એટ મી, પપ્પા સ્માઇલ્ડ અને વિંક કરે. હું પાણી. તો ત્યારે ખબર પડી કે આપણે જે ભાવ ચાલતા હતા એ પપ્પાએ પકડી લીધા. કયા ભાવ? ઇફ આઈ મે આસ્ક. એ પછી શેર કરીશ. અને ઘણીવાર પપ્પાએ આપણા ભાવ પલટાવી બી નાખ્યા હોય. જે મેં ટ્રાયંગલમાં મીટિંગ માટે વેઇટ કરતા હતા અને ભાવ બી ઉપર નીચે ચાલતા હોય. તો એડમિનમાં કે કોઈ ડિપાર્ટમેન્ટના વર્કિંગમાં કંઈક થાય તો અંતરથી એકદમ ઉપર નીચે ચાલતું હોય. અને એ જ સમયે ત્યાં ટ્રાયંગલમાં વેઇટ કરતા તો વિચારતો હતો પપ્પાને આ વાત કરીશ, આનું સોલ્યુશન કઈ રીતે, આમ કરીએ, તેમ કરીએ, આણે આમ કર્યો. અને એ ચાલતું હતું ને અચાનક મિટિંગ રૂમનો દરવાજો ખુલ્યો. અને જેવો દરવાજો ખુલ્યો, પપ્પા સામે બેઠા દેખાણા. અને એ થયું ને મારા ભાવ ચેન્જ સડનલી. અને એ જે ટાઈમ હતો એ ફક્ત એમની એક ઝલક, એમની મુદ્રાના ખાલી એક દર્શનથી કમ્પ્લીટલી ચેન્જ. અને એ ચેન્જ એવો કે સામેવાળા માટે ખાલી એક કલ્યાણના ભાવ. અને જે કહેવાનું હતું એ તો કાંઈ જ ન કીધું, બીજી જ કોઈ વસ્તુ પર વાત થઈ. તો દેટ પાવર ઓફ પપ્પાઝ મુદ્રા ઇઝ અનબિલીવેબલ. સો ધવલભાઈ, તમે પરમ પૂજ્ય પપ્પાજીનો પુરુષાર્થ, એમની આત્માની દશા, એ બધું વર્ણવ્યું. આપણે એમ જેમ કહીએ છીએ ને કે ક્લાસમાં કોઈ ખૂબ હોશિયાર હોય, દર વખતે ફર્સ્ટ રેન્ક લાવતો હોય, ઇટ્સ ગુડ, વી કેન ક્લેપ ફોર હિમ, બટ અનલેસ એન્ડ અન્ટિલ દેટ પર્સન ઇઝ હેલ્પિંગ મી બીકમ લાઈક હિમ, મારા માટે બહુ યુઝફુલ ન થાય. એન્ડ વોટ વી હેવ સીન ફોર પરમ પૂજ્ય પપ્પાજી વોઝ વેરી ડિફરન્ટ. He always helped almost everybody, જે પણ કોન્ટેક્ટમાં આવ્યું, to become like him, coached him, helped him to become like કે આત્માની દશામાં એ પણ ખૂબ આગળ વધે, પુરુષાર્થમાં એ પણ ખૂબ આગળ વધે. How did he help you in your પરમાર્થ or in your life? સો ઇનિશિયલ ડેઝમાં, લાઈક યુ રાઇટલી સેડ, શરૂમાં બહુ જ શાય, લોકોથી વધારે વાત નહીં કરવાની. 1000 લોકો હોય તો હું ચોક્કસ ભાગી ગયો, અને વધારે લોકો હોય તો વધારે બોલવું બી નહીં ને એ રીતે. તો એ નેચર પપ્પાને ખ્યાલ. તો કરિયરમાં શરૂમાં
જ્યારે કોલેજ વખતે પપ્પાને મળવાનું થયું તો ત્યારથી પપ્પાએ કરિયરમાં હેલ્પ કરવાનું સ્ટાર્ટ કર્યું કે આ તો સામેથી આવીને બોલવાનું નથી, એટલે એમણે જ સ્ટાર્ટ કર્યું. પછી જ્યારે MBA એ બધું થયું ત્યારે કે હવે તો બાયોડેટા બનાવવો પડશે. કીધું બનાવી આવો. એટલે હું બનાવીને એમને, પપ્પા ઓફિસમાં ત્યારે રેગ્યુલરલી જતા, એટલે શારદા ચેમ્બર્સ મારો CV લઈને એમની પાસે ગયો. તો CV પેશન્ટલી વાંચ્યું અને આમ જ ફાડી નાખ્યું. હું ચોંકી ગયો કે હવે આ શું ભૂલ કરી મેં. તો મેં કીધું આવી રીતે કંઈ CV બનાવાતું હશે, લાવ પેન ને પેપર. એટલે એમણે ત્યારથી શરૂઆત કરી. મારું CV કેવી રીતે લખવાનું, શું નાખવાનું, શું નહીં, એ એમણે બનાવ્યો અને ત્યાંથી સ્ટાર્ટ થયું. તો કરિયરની શરૂઆતમાં કરિયરનું કાંઈ જ નહોતું આવડતું, ત્યારથી એમણે હેલ્પ કરી. અને ત્યારે એ બી કન્ફ્યુઝન હતું કે ગ્રેજ્યુએશન પછી પોસ્ટ ગ્રેજ્યુએશનના 2-3 ઓપ્શન્સ અવેલેબલ હતા. તો એમાં કયું ઓપ્શન સિલેક્ટ કરવાનું અને કઈ રીતે એમાં આગળ વધવાનું, એમાં પણ પપ્પાને મેં પૂછ્યું હતું કે શું કરવાનું. તો પપ્પાએ બહુ જ સરસ આન્સર ત્યારે આપ્યો. તો પપ્પા કે કઈ રીતે મરવાનું છે ને એમાં હું હેલ્પ નહીં કરું, કે ઝેર ખાઈને સુસાઇડ મરવું છે કે ઉપરથી કૂદીને સુસાઇડ કરવું છે કે બીજી રીતે કરવું છે, એ તમારે ડિસાઇડ કરવાનું. પણ મૃત્યુ કેવું જોઈએ ને એમાં હું તમને પછી હેલ્પ કરીશ. વાવ. તો ત્યારથી ડિસિઝન લેતા શીખડાવ્યું એમણે કે ડિસાઇડ કરો, પછી આગળ કઈ રીતે જવાનું હું હેલ્પ કરીશ. અને પછી જેમ જેમ કરિયરમાં આગળ વધતા ગયા તો ફર્સ્ટ જોબ વખતે કોઇન્સિડન્ટલી ઘણા જ મોટા લોકોને મળવાનું થયું. અને શરૂમાં જ ઇન્ડિયાના ટોપ ક્રિકેટર્સ, કે ગોડ ઓફ ક્રિકેટ કહેવાય, એની સાથે મળવાનું હતું. તો એ મારી ઓફિસમાં મળવા આવવાના હતા. અને એ ટાઈમ થોડોક ઓડ હતો, અર્લી મોર્નિંગ મિટિંગ. અને મારા કંપનીના MD કે તારે આવવાનું છે. હું 20 વર્ષનો બાબો, મને કઈ રીતે ખબર શું કરવાનું કઈ રીતે, એટલે એટલો નર્વસ. ઓફિસ નીકળીને સાંજના પપ્પાને ફોન કર્યો કે પપ્પા આમ આવવાના છે, મારે શું કરવાનું. તો રાઈટ ફ્રોમ કઈ રીતે ડ્રેસિંગ કરવાનું, કયા કપડાં પહેરવાના, ક્યાં બેસવાનું, શું વાત કરવી, કઈ રીતે વાત કરવી, એ હદ સુધી પપ્પાએ ગાઈડ કર્યું. અને અર્લી મોર્નિંગ મિટિંગ હતી, તો નેક્સ્ટ ડે સવારના 5:30-6 વાગે નીકળો હોઈશ. મારી ઓફિસ વોઝ જસ્ટ 15 મિનિટ્સ અવે ફ્રોમ હોમ. તો ઘરેથી હજી નીકળો જઈશ ને પપ્પાનો ફોન, કે આટલી વહેલી સવારના પપ્પા મારી માટે જાગતા હતા. ને એમણે ફોન કરીને પાછું બધું કીધું કે આમ વાત કરજે, આમ બેસજે, આ જગ્યાએ બેસજે, અને પ્લાન એ રીતે કરજે કે એ સીટ પર બેસે ને તું આ સીટ પર બેસે. એ હદ સુધી પપ્પાએ ગાઈડ કરીને ત્યારે આ શીખડાવ્યું. પછી ઘણા મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટને બી મળવાનું થયું. તો દરેક વખતે પપ્પાનું આ રીતે ગાઈડન્સ રહેતું કે કઈ રીતે કહીને નહીં પણ કરાવીને, એ પ્રેક્ટિસ કરાવીને પપ્પાએ આજ સુધી પહોંચાડ્યા આગળ. અને કરિયરમાં એવરી સ્ટેજ, અને ઓવર યર્સ મારી એવી માન્યતા થઈ હતી કે જે જનરલી આપણે બધા જ ફીલ કરતા હોય કોર્પોરેટ વર્લ્ડના, કે આવી ટાઈપનો જોબ હોવો જોઈએ, આવું બેંક બેલેન્સ હોવું જોઈએ, આ પોઝિશન હોવી જોઈએ, આટલી આટલી જગ્યાએ ટૂર કરીને આવવા હોવા જોઈએ, ઇન્ડિયામાં આટલી સિટીઝ કવર કરીએ, વર્લ્ડ ઓવર અમુક કન્ટ્રીઝ કવર કરીએ તો મારું CV સારું દેખાય. અને એને આપણે સિક્યોરિટી કહીએ છીએ, જોબ સિક્યોરિટી. બેંક બેલેન્સ આવું થઈ જવું જોઈએ. અને મારે એમ જ હતું કે આવી રીતે તો થવું જોઈએ. અને કરિયરમાં એ રીતે ગ્રોથ થતો ગયો. અને એ રીતે બિલીફ હતી કે આને સિક્યોરિટી કહેવાય, અને એ ન હોય તો ઇનસિક્યોરિટી. અને કરિયરમાં અપ્સ એન્ડ ડાઉન્સ તો આવતા જ હોય. તો એવો એક ટાઈમ આવ્યો કોવિડની પહેલાં, બહુ જ સારી પોઝિશન હતી કંપનીમાં, ઘણું સારું પ્રોફાઇલ હતો અને હેફ્ટી સેલેરી હતી. તો ત્યારે કંપનીમાં થોડાક ઇશ્યુઝ આવવા માંડ્યા. તો એવરી ટાઈમ આઈ વુડ કન્સલ્ટ પપ્પા કે કયા સિચ્યુએશનને કઈ રીતે અપ્રોચ કરવાનું હોય. તો એ ટાઈમે મેં પપ્પાને કીધું કે પપ્પા હવે મેનેજમેન્ટમાં આ રીતે ચેન્જીસ આવે છે, તો હવે મારે શું કરવાનું આમાં. તો પપ્પા કે અમારી તો એક જ ઈચ્છા છે, તમે બિઝનેસ કરો. એટલે એ પપ્પાનું કહેવાનું થયું.
અને નેક્સ્ટ ડે હું બેગ લઈને રિસર્ચ સેન્ટર પહોંચી ગયો. કીધું પપ્પાને, પપ્પા હવે તમે કહો શું કરવાનું. અને જેમ પપ્પા કહેતા ગયા એ રીતે થોડા ટાઈમમાં જોબમાંથી રેઝિગ્નેશન આપી દીધું. ત્યારે કોવિડનો ફેઝ ચાલુ થયો અને પપ્પા જેમ જેમ કહેતા ગયા એમ કરતા ગયા. અને બિઝનેસમાં કઈ રીતે આગળ વધવાનું ને કઈ રીતે કામ કરવાનું ડેલી પપ્પા ગાઈડ કરતા ગયા. અને જે મારી માન્યતા હતી ને કે ઇનસિક્યોરિટી જોબ વગરની, એ ચેન્જ થઈ અને એકચ્યુઅલી ખબર પડી વોટ ઇઝ ઇન સિક્યોરિટી, કે એકચ્યુઅલ સિક્યોરિટી તો આમના આશ્રય છે, કે બાકી બધું તો કંઈ છે. Were you ever interested in doing the business? નેવર. આઈ વોઝ ઓલવેઝ અગેન્સ્ટ ડુઈંગ બિઝનેસ. ફેમિલીમાં બધાએ, પપ્પા, કાકા, કઝિન્સ બધાએ બિઝનેસ જ કર્યો છે. અને મને કદાચ એના જ કારણે ઇન્ટરેસ્ટ નહોતો બિઝનેસમાં. And then he said, you start doing that. યસ. અને આજે આપણને દેખાય જ છે ને કે શું થઈ રહ્યું છે ને આગળ શું થવાનું છે. ટ્રુ. અને ધવલભાઈ, આ જે છે એ એક પ્રોફેશનલ સાઇડ કે જ્યાં પપ્પાએ તમને અપ્સ ડાઉન્સ બંનેમાં મદદ કરી. એન્ડ વી ઓલ ગો થ્રુ સિમિલર સિનારીઓ ઇન અવર પર્સનલ લાઈફ એઝ વેલ, રાઈટ? કે માનીએ ન માનીએ પણ દરેક વ્યક્તિને થોડાક શુભ ઋણાનુબંધી છે, થોડાક ખૂબ અશુભ ઋણાનુબંધી છે. તો જ્યાં અશુભ ઋણાનુબંધી છે, કે એવા ખૂબ અશુભના ઉદયો હોય, એમાં પપ્પાએ તમને એ અશુભ ઋણાનુબંધને ચેન્જ કરવામાં કેવી રીતે મદદ કરી? સો શરૂમાં તો ઓફિસના ટાઈમમાં તો ઘણું પપ્પાએ એ રીતે ગાઈડ કર્યું. બટ જ્યારે પરમાર્થે જે ઋણાનુબંધી છે એની સાથે અશુભનો ફેઝ આવતા ગયા ત્યારે પપ્પાએ શીખવાડ્યું કે રિવર્સ ભાવ કરવા. હવે એટલું ડિફિકલ્ટ પડે કે પોસિબલ જ નથી. ઉદય વખતે એ ઇમ્પોસિબલ થતું કે કઈ રીતે આ ઉદય એક ચાલુ છે, એ વ્યક્તિ સાથેનો જે ઉદયમાં જે વર્તન થઈ જાય છે અને જે રીતે બોલવાનું બી થાય છે, એ બહુ જ ત્યારે ભાવ ચેન્જ કરવા ઇટ ઇઝ સો ડિફિકલ્ટ. પણ પપ્પાએ ત્યારે ગાઈડ કર્યું કે જ્યારે આવું થાય, ટેક અ પોઝ અને ટેક અ લોંગર પોઝ. અને એ પોઝ લઈ અને પછી એ વ્યક્તિ માટે રિવર્સ ભાવ કરો. અને જ્યારે અશુભ ચાલતું હતું કોઈની સાથે, તો એમાં પપ્પાએ શીખવાડ્યું કે એની માટે કલ્યાણના ભાવ કરો. અને ખાલી ભાવ નહીં કરો, એને કહી બી દો. અને શરૂમાં તો બિલીવ ન થાય, પહેલાં તો બિલીવ નહીં, પહેલાં તો એ થાય જ નહીં. અને પછી જેમ જેમ એ કરતો ગયો, આઈ સો ધ ઇફેક્ટ અને અનબિલિવેબલ રિઝલ્ટ્સ. કે જેના સાથે આવા ઉદય ચાલે છે એ વ્યક્તિ બી મને કહે છે આપણા બંનેના આવા ઉદય છે, લેટ્સ ટોલરેટ ઈચ અધર. અને પછી આ રીતે એની સાથેના ભાવ જે ચેન્જ કર્યા, તો એવા લોકો આજે પરમાર્થે મારા ક્લોઝેસ્ટ ફ્રેન્ડ્સ છે. અને જ્યારે એવા ઉદય આવે છે એ લોકો જ સામેથી કહે છે અત્યારના આવું ચાલે છે, લેટ્સ ટેક અ પોઝ. અને મારે કાંઈ નહોતું કરવાનું, મારે ખાલી અંદરથી ભાવ એની માટે રિવર્સ કરવાના હતા. અને એવું જ્યારે થયું ત્યારે એટલા અહોભાવ આવ્યા પપ્પા પર કે પપ્પા ને આવું જ સિમિલર શુભ ઋણાનુબંધીઓ સાથે બી થાય કે જ્યારે અત્યંત શુભ ઋણાનુબંધી છે કોઈ, એની સાથેના અતિરાગના ઉદય હોય, તો એને પપ્પાની સાથેના સમાગમમાં રહીને કેવી રીતે ચેન્જ થયા. તો એમાં એવું થયું કે તમને તો ખ્યાલ જ છે કે શ્વેતા અને મારો લવ મેરેજ છે. અને લગ્ન પહેલાં કેટલાય વિચારો કર્યા હોય, કેટલાય પ્લાન કર્યો કે આ રીતે રહેશું, આ રીતે બંને ફેમિલી સાથે રહેશું, આ રીતે આગળ વધશું, કરિયરમાં કેવી રીતે આગળ વધશું ને એવા વગેરે વગેરે ઘણા પ્લાન્સ કર્યા. અને પછી પપ્પાને મળવાનું થયું. અને લગ્નના 3-4 વર્ષ પછી એક એવો પ્રસંગ બન્યો કે
અમારામાં એક વિધિ છે કે લગ્ન પછી કપલે દેવસ્થાને જઈ અને કંઈક વિધિ કરવાની હોય. મને એક્ઝેક્ટ નામ એનું યાદ નથી આવતું, પણ એમાં એવું હોય કે વરવધુ બંને ગામની બહારથી લગ્નના જ કપડામાં, એ જ જોડામાં બંને એ જ કપડાં પહેરી અને સાથે ગામમાં એન્ટર થાય, વાંચતા ગાજતા ફેમિલી સાથે હોય અને જે કુળદેવકી હોય ત્યાં જઈને કંઈક વિધિ કરવાની હોય. તો એ પપ્પા સાથે રાજકોટ હતા અને અમારું દેવસ્થાન ત્યાંથી સાવ નજીક. તો એ શિબિર પતી અને પછી ફેમિલી અમે બધા ત્યાં ગયા. મમ્મી પપ્પા, બેન, કાકા કાકી, કઝિન્સ બધા જ હતા એ ટાઈમે. તો ત્યાં સાથે ગયા અને એ દિવસે સવારના વહેલી સવારે પહોંચીને આખું પ્રસંગમાં બધું જે કરવાનું હતું એ બધું પૂરું કર્યું કાર્ય. થોડા દિવસ પછી આશ્રમ આવ્યા, પપ્પાજીને મળવા ગયા. પપ્પાજી ત્યારે 36માં હતા રૂમમાં. તો ત્યાં પહેલાં પપ્પાને શ્વેતાનો મળવાનો ટાઈમ હતો, તો એ અંદર ગઈ. શ્વેતા પછી હું ગયો અંદર મળવા અને બંને પોતાના ભાવ વ્યક્ત કર્યા પપ્પાને કે આ થયું તો અમારા શું ભાવ ચાલી રહ્યા હતા. અને જ્યારે મેં અંદર જઈને કીધું પપ્પા કે શ્વેતાને અંદર બોલાવો, મેં બંને સામે બેઠા છે અને પપ્પા શું હસે 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 અને પપ્પા કે બંને મને આવીને સેમ જ વાત કરો છો. And you તો never અમે બંને discussed outside. વી હેડ નેવર ડિસ્કસ્ડ. અમારા બંનેના એ ટાઈમે એ ભાવ ચાલી રહ્યા હતા કે જ્યારે આ ગામની બહારથી અંદર ચાલતા 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 જ્યારે થતું હતું પ્રોસેશન નીકળીને, ત્યારે અમને બંનેને એમ જ લાગતું જાણે અમારી દીક્ષા છે, ઉત્સવ ચાલે છે અને ઘરના લોકો, ગામના લોકો બધા આવીને અમને વિદાય કરવા માટે વાંચતા ગાજતા આવે છે. અને એ જ વસ્તુ અલગ અલગ વર્ડ્સમાં અમે બંને આવીને પપ્પાને શેર કરી. ને આ છે ઇફેક્ટ પપ્પાની સાથે રહેવાનો, કે આપણા ભાવ કેવી રીતે પપ્પા ચેન્જ કરે છે ને કઈ રીતે શુભને બી શુદ્ધ તરફ વાળી રહ્યા છે. અને આ કહીને નથી, એમની સાથે રહેવાથી આ બધું એની મેળે થતું હોય છે એવું લાગે. So, Dhavalbhai, you got a very good opportunity to work for many non-profit NGO side of the world, જે આશ્રમના થકી ચાલે છે. Now, when all of us look at it, it is more like કે એક સ્કૂલ છે, એક મેડિકલ સેન્ટર છે અને એવા બીજા ઘણી બધી વસ્તુઓ જે ચાલે છે, રાઈટ? બટ બિહાઇન્ડ ધ સીન પપ્પાજીનો એના પ્રત્યેનો જે ભાવ હતો, થેન્ક્સ ટુ યુ ગેટિંગ ઇન્વોલ્વ વિથ ઓલમોસ્ટ એવરી સિંગલ એક્ટિવિટી ઓફ NGO, વી વુડ લાઈક ટુ અન્ડરસ્ટેન્ડ કે પપ્પાનો એના પ્રત્યે એના પાછળનો ભાવ શું હતો. અને એમાં પણ ખાસ કરીને જે કોવિડના ટાઈમમાં જે ડિસ્ટ્રીબ્યુશન ડ્રાઈવ ચાલુ થયો, જ્યારે આખું વર્લ્ડ વોઝ ગોઈંગ થ્રુ લોટ ઓફ પેઇન, રાઈટ? કેન યુ એલોબરેટ એન્ડ એક્સપ્લેન વોટ વોઝ પપ્પાઝ ભાવ એટ ધેટ ટાઈમ? શ્યોર. સો આપણે we know that Papa has always been insistent on creative, positive thinking. અને કોવિડનો આ ફેઝ was the best part and live example of Papa's creative, positive thinking. કે જ્યારે આખું જગત આ ભયથી બળી રહ્યું હતું ને, ત્યારે રિસર્ચ સેન્ટર માટે, એટલે આપણા બધા મુમુક્ષો માટે આ મોસ્ટ પ્રોગ્રેસિવ પીરિયડ હતો પરમાર્થ વાઇઝ. કે જેટલા પપ્પાના સત્સંગ થયા છે એ ટાઈમમાં, શરૂમાં વીકલી વન્સ, પછી વીકલી ટ્વાઇસ, પછી ઘણા મુમુક્ષોના વાંચન ઇન્ક્લુડિંગ યોર સેલ્ફ, જે શિબિરો થઈ છે, ઓનલાઈન શિબિરો કન્ડક્ટ થઈ છે, અને બધા માટે એક પરમ ભેટ તરીકે પૂજ્ય નિલેશભાઈનું એન સાઇટ્સ. યસ, એ જે ફેઝ હતો આપણો, એ ફાઇનેસ્ટ ફેઝ. તો જસ્ટ ઇમેજિન કે એવા ટાઈમમાં પપ્પાએ કેવી રીતે આખું ચેન્જ કર્યું. સો ટ્રુ. ઇટ વોઝ ધ ફાઇનેસ્ટ આપણી માટે. આ તો થઈ અંદરની વાત, આપણી રિસર્ચ સેન્ટરના મુમુક્ષોની આપણી વાત. એની સાથે સાથે આજુબાજુના ગામોમાં જે પપ્પાએ પહેલાંથી જ પ્રિએમ્પ્ટ કર્યું હતું કે અહીંયા આપણે કંઈક કરવું જોશે. તો એરાઉન્ડ 250થી વધારે વિલેજીસમાં સ્ટાર્ટ થઈ આપણી કોવિડની અવેરનેસ કેમ્પેન. ઘણા ગવર્મેન્ટ ઓફિસીસ, કલેક્ટર ઓફિસ, તહેસીલદાર ઓફિસ, લોકલ પોલીસ, એ લોકો બધાનો અનબિલિવેબલ સપોર્ટ રહ્યો છે એ ટાઈમે આપણને.
બધા ગામના ગ્રામ પંચાયતને એ લોકોનો. તો એ લોકોના મદદથી આપણે ડોર ટુ ડોર જઈને આ વિલેજીસમાં આપણે અવેરનેસ ક્રિએટ કરી કે કોવિડથી કેવી રીતે બચવાનું. અને શરૂમાં એ કેમ્પેન જ્યારે સ્ટાર્ટ થઈ એમાં સેકન્ડ કે થર્ડ ડેના અમે આવીને જે કોર ટીમ હતી 4-5 જણાની, અમે આવીને પપ્પાજીને રિપોર્ટ કર્યો કે શું થયું ડેલી ને નેક્સ્ટ ડેનું એક્શન પ્લાન શું હતું એ. અને એમાં પપ્પાજીએ કીધું કે કદાચ કોવિડથી તો આ ગામના લોકો બચી જશે પણ ભૂખથી મરી જશે. ને ત્યારથી સ્ટાર્ટ થયું ફૂડ ગ્રેન અને નેસેસિટીઝ ડિસ્ટ્રીબ્યુશનનું પ્લાનિંગ. અને એ એવું મેજિકલ હતું કે આ પ્લાનિંગ સ્ટાર્ટ થયું અને 1 કે 2 દિવસની અંદર જ ઘણા લોકોએ આપણને સપોર્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું. એવા લોકોને જ્યારે આપણે ક્યારેય મળ્યા નથી. અમુક ફોરેન કન્ટ્રીઝના એવા ડોનર્સ, એ લોકોએ ટનોમાં અનાજ મોકલ્યું. આપણે જે કીધું એ લોકોએ આપી દીધું. આજ સુધી આપણે એ લોકોને ક્યારેય નથી મળ્યા. એવા લોકો ઘણા કોર્પોરેટ્સ લાઈક જનરલ મિલ્સ પિલ્સબરી છે, પાર્લે છે, એન્કર છે, એવા લોકોએ મટીરિયલ મોકલાવીને ટનોમાં મટીરિયલ આપણને આપ્યું છે કે બહુ જ સારું કાર્ય કરો છો, આ કરો તમે. અને આપણે અહીંયાથી ડિસ્ટ્રીબ્યુશન ડ્રાઈવ કરીએ. ઓલમોસ્ટ બધા જ મીડિયા ચેનલ્સે, ઘણા રેડિયો ચેનલ્સે અને ઘણા સેલિબ્રિટીઝે પણ આપણને એન્ડોર્સ કર્યા છે એ ટાઈમે. તમને તો ખ્યાલ છે જ. સો એ જે પીરિયડ હતો એ અગેન આઈ એમ સેઇંગ ઇટ વોઝ અ મોસ્ટ પ્રોગ્રેસિવ. અને દેટ આઈ થિંક વોઝ વેરી ટચિંગ ફોર ઓલ ઓફ અસ. કે જ્યારે ત્યાં ગામમાં જતા લોકોની હાલત જોતા અમે, ત્યારે લાગે કે પપ્પાએ આપણને કેવી કેવી રીતે બચાવ્યા છે. સો ટ્રુ. અને એ વખતે જ્યારે અહીંયા વોલેન્ટિયર્સ આઈ રિમેમ્બર કે ઇનિશિયલી તો 35 કે 40 જણ હતા અને લોકોએ ઇનિશિયેટિવ લઈને આનું આગળ વધાર્યું. તો એ વખતે પપ્પાએ ડિસ્ટ્રીબ્યુશન વખતે બધા મુમુક્ષુ જે આમાં ઇન્વોલ્વ હતા એ લોકોને કયા ભાવ રાખવાનું કીધું હતું? તો શરૂમાં તો પપ્પાએ કીધું ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે એટલે ગયા ગામમાં ડિસ્ટ્રીબ્યુટ કરતા ગયા. અને એક સર્ટન ભાવ હતા કે આ લોકોને આપીએ, આપણે આપીએ, એના ઘરે જાય, આપણે એને આપીએ. યસ. અને 3-4 દિવસ પછી પપ્પાને મળ્યા ત્યારે હું પર્સનલી જ્યારે મળ્યો ત્યારે મેં પૂછ્યું કે પપ્પા કંઈક ગડબડ લાગે છે, શું ભાવ કરવા જ્યારે આવી રીતે ગામમાં જઈએ છીએ ત્યારે? તો પપ્પાજી બહુ જ પ્રેમથી કીધું કે પહેલું તમે જેને આપો છો ને એને દેખાડો કોણે મોકલ્યું છે, તો એમને ચિત્રપટ દેખાડજો. બીજું, અંદરથી એની માટે કલ્યાણ ભાવ કે જે આપણે એને આપીએ છીએ એનાથી એને શાતાવ છે. અને ત્રીજું કે એ ગ્રહણ કરી હૃષ્ટપુષ્ટ થાય અને આગળ ચાલીને રિસર્ચ સેન્ટરના કામોમાં જોડાય. આ 3 વસ્તુ એમણે કરવાની કીધી હતી ખાસ. એમ કે નોટ ઓનલી કે ખાલી કોવિડ દરમિયાન જ અમને મદદ થાય, પણ ભાવ તો એ પણ હતા કે ભવિષ્યમાં પરમાર્થમાં પણ જોડાય. યસ. એન્ડ આઈ ડુ રિમેમ્બર કે જ્યારે ત્યાં આગળ જતા આપણે બધા લોકો, સો એ વખતે ઘણા બુઝુર્ગ, યંગ એ લોકો પણ હતા અને ઘણા કિડ્સ પણ હતા. આઈ રિમેમ્બર યુ આર ડુઈંગ સમથિંગ વેરી સ્પેશિયલ વિથ ઓલ ધોઝ કિડ્સ. અને આઈ થિંક પપ્પાએ કંઈક તમને ઇન્સ્ટ્રક્શન આપી હશે કે જેના લીધે કરતા હતા. વી ડીડન્ટ નો બટ ધેન વી automatically started following what you were doing. So what exactly પપ્પા told you કે જ્યારે તમે કોવિડ વખતે જાઓ છો ને કિડ્સ મળે છે તેમની સાથે શું બિહેવ કરવું? તો કિડ્સની જનરલ આ હોય છે કે આપણે કોઈક નાનું પેકેટ કે ચોકલેટ્સ કે કૂકીઝ કે બિસ્કિટ્સ નહીં આપીએ તો એનું કેટલું એટ્રેક્ટિવ પેકિંગ હોય. યસ. તો એમની જે સ્માઇલ, એમની જે ફેસ પર જે એક્સપ્રેશન હોય છે ને જ્યારે એ વળે છે, ઇટ ઇઝ સો ટચિંગ. તો પપ્પાએ કીધું એને પહેલાં એક આપ.
એટલે એ તરત તારી પાસેથી લઈ લેશે. બીજું આપ તો એને બીજા હાથથી બી લઈ લેશે. અને ત્રીજું આપ તો બંને હાથથી આમ લેશે. અને જ્યારે એમના હાથ આમ હોય ને ત્યારે બીજા બે આપ. અને ગીવ હિમ જ્યાં સુધી સેટિસ્ફાઈ ન થાય. એટલે આપણે એને આપતા જ ગયા હતા ત્યારે. જેમ એમણે કીધું એ રીતે દેતા ગયા. અને એના મોમેન્ટ્સ કેવા એવા છે તો તમે બધા Yes. કેપ્ચર કર્યા જ છે. એન્ડ આઈ થિંક આઈ રિમેમ્બર કે જ્યારે વી ડિડન્ટ નો કે ભાવ શું હતા, વેન વી જસ્ટ સ્ટાર્ટેડ ફોલોઈંગ ધીસ, આઈ થિંક મેની કિડ્સ came and said that this is the best moment of my life, you know, and that happened during the COVID time. યસ. તો ધવલભાઈ, અપાર્ટ ફ્રોમ કોવિડ, રાઈટ, આશ્રમમાં કેટલી બધી જે અંડર પ્રિવિલેજ લોકો માટે એક્ટિવિટીઝ ચાલે છે. ફોર એક્ઝામ્પલ સ્કૂલ થઈ ગઈ, મેડિકલ રિલેટેડ થઈ ગયો, આજુબાજુ જે વિમેન એમ્પાવરમેન્ટ માટે ચાલે છે. તો એ વખતે એઝ પર એક્ઝામ્પલ કે સ્કૂલ, તો એના બિહાઇન્ડ ધ સીન પપ્પાના ભાવ એ લોકો માટે શું રહેતા? સો પપ્પા ઓલવેઝ વોન્ટ્સ કે જેટલા લોકો આજુબાજુના છે એ લોકો પ્રોગ્રેસ કરી આગળ આવીને ઇન્ડિપેન્ડન્ટ થાય. જે આપણી માટે પણ પપ્પાના એવા છે તો રાઈટ. અને એ ભાવની અને પપ્પાની કરુણાની ઇફેક્ટ હું તમને કહી શકીશ કે સ્કૂલમાં એવરી યર 10th અને 12th સ્ટાન્ડર્ડનું જ્યારે ફેરવેલ હોય ત્યારે પપ્પા આવે ત્યાં. પપ્પા એ સ્ટુડન્ટ્સને મળે અને પપ્પાજીનું અને એમનું વન ઇન્ટરેક્શન થતું. તો એમાંથી એક ઇન્સ્ટન્સ વખતે પપ્પાની જસ્ટ પ્રેઝન્સથી શું ઇફેક્ટ થાય છે એ જુઓ તમે. એ જે છોકરાઓ છે એમનું બેકગ્રાઉન્ડ આપણને ખ્યાલ છે કેવું છે. Yes. અમુક આદિવાસી છે, અમુક અનઅફોર્ડિંગ ક્લાસ છે, જેની પાસે બે ટંક ખાવાનું એ નથી. યસ. એ લોકો પપ્પાજીએ એમને પૂછ્યું કે તમારે આગળ ચાલીને શું કરવું છે. એમાંથી એક છોકરી, અને ખબર નહીં એને કેટલું એક્સપોઝર કઈ વસ્તુનું છે, વર્લ્ડ ઓવર શું ચાલી રહ્યું છે, જે સ્કૂલમાંથી શીખે ભણે એ જ, એ આવીને પપ્પાજીને કહે છે પપ્પાજી मुझे एयरफोर्स का पायलट बनना है, कि मुझे ये गांव का नाम रोशन करना है. बीजो छोकरा आवीने कहे छे कि पापाजी अपनी स्कूल ना अगले 5 साल के अंदर 50% टेक्नोलॉजी से चलनी चाहिए एंड 50% बुक और प्रैक्टिकल से होना चाहिए. આવી આવી વસ્તુઓ, એવા ચેન્જીસ આ સ્ટુડન્ટ્સમાં મેં જોયા છે પપ્પાની પ્રેઝન્સથી. So somehow he was instilling in them કે તમે you come from a small hut. ડઝન્ટ મેટર. Doesn't matter. You can dream as big as someone studying in Mumbai in one of Absolutely. the best school. એબ્સોલ્યુટલી. Wow. And I also witnessed personally કે પપ્પા taught lot of different જે કહેવાય ને સ્કિલ્સ, કે ખાખરા વણવાનું છે, બધાને લાગે છે કે પૂરો ઇઝ અ પ્રોડક્ટ, કે બીજું ઇઝ અ પ્રોડક્ટ. આઈ થિંક હાઉ ડુ યુ સી ઇટ કે જ્યારે આટલી અલગ અલગ વસ્તુઓ છે એન્ડ પપ્પા સમહાઉ વોઝ મોર અબાઉટ ગિવિંગ ધેમ ધોઝ સ્કિલ્સ એન્ડ નોટ જસ્ટ અબાઉટ ધોઝ પ્રોડક્ટ લાઇન્સ. સો આઈ વુડ સે સાનીસા એટલે કે ચાકરી, ડિવિનિટી, પૂરો, આ બધી જ ઇનિશિયેટિવ્સ, એડ્યુકેશન બી છે કે હેલ્થ કેર છે, ફૂડ ફોર ધ નીડી છે, રાજરોટી સેન્ટર, ધીઝ આર ઓલ બાય પ્રોડક્ટ્સ. અને પપ્પા ઘણીવાર કહેતા કે મેઇન તો આત્મજ્ઞાન છે અને આ બીજી બધી છે ને એક્ટિવિટી છે, વિચ ઇઝ ઓનલી મે બી 1 or 2%. So Dhavalbhai, as I initially said in my introduction કે you are man of few words. અગર 10 શબ્દ બોલવાની જરૂર હોય તો you might speak 5, and if only 5 needs to be spoken you will figure out કે કેવી રીતે બોલવાનું ન થાય. And I still remember about someone else I asked this to Papa કે Papa, he doesn't speak much, and Papa looked at me and saying that because he observes. And I have seen you the same way, where you are many a times behind the scene. I would say most of the time behind the scene. And you observe Papa, and you observe Papa a lot.
વુડ લાઈક ટુ અન્ડરસ્ટેન્ડ ફ્રોમ યુ કે તમે પપ્પાના કલ્યાણના ભાવ જ્યારે ઓબ્ઝર્વ કર્યા, વોટ ડીડ યુ ઓબ્ઝર્વ ઇન ધેટ? દર્શિત, આમાં હું કહીશ કે મને પપ્પા અને ઋષભદેવ ભગવાનમાં બહુ જ સિમિલારિટી લાગે. ઓકે. કે ઋષભદેવ ભગવાન વિશે જો વાંચીએ ત્યારે ખબર પડે કે એમણે કઈ રીતે 6 કળાઓ એ ટાઈમના જીવોને શીખડાવી હતી. અસી, મસી, કૃષિ, વાણિજ્ય, શિલ્પકાર્ય અને હજી એક જેનું નામ મને અત્યારે યાદ નથી આવતું. અને એનાથી કેવી રીતે લોકો એ શીખીને આગળ વધતા ગયા. આજના કાળ પ્રમાણે, અત્યારના ટાઈમ પ્રમાણે એ જ વસ્તુ આપણને પપ્પાજીમાં દેખાય છે. કે આજના સિચ્યુએશન જુઓ તમે, ને એસ્પેશિયલી આ ગામમાં છે, આ બાજુ કેવી ભયંકર ગરીબી હતી યસ. જે 2002માં અહીંયા આવ્યા ત્યારે શરૂમાં. અને એ સ્ટેજમાં જે લોકો જે રીતે રહેતા અહીંયા, રોડ ને એ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છોડો, લોકો પાસે કપડાં પણ ન હતા. અને ત્યારથી પપ્પાએ કેવી રીતે પ્લાન કર્યો કે આ લોકો માટે શું કરવાનું, અને ત્યાંથી સ્ટાર્ટ થયો. તો પપ્પા એમના ઘરે જઈને એમની જેમ રહ્યા છે, એમની સાથે રહ્યા છે. બોમ્બેથી ફૂડ લઈ આવીને એમને પીરસતા, એમની સાથે રહેતા, રમતા, નાચતા એ જોયા છે પપ્પાને ત્યારે એ ટાઈમે. તો એમના સાથે એમના જેવા થઈને, જેમ આપણી સાથે આપણા જેવા Yes. થઈને રહેતા. અને ધીરે 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 પપ્પાએ કેવી રીતે એમને વાળ્યા કે અલગ અલગ વસ્તુનું એમને અલગ અલગ ટાઈમ પર એક્સપોઝર આપતા. અને આજે જો આજુબાજુના ગામોમાં જે પ્રોગ્રેસ થયો છે, સો ટ્રુ. ઇટ્સ ઓનલી બિકોઝ ઓફ પપ્પા એન્ડ હિઝ કલ્યાણ ભાવ. તમે એજ્યુકેશન જુઓ, હેલ્થ કેર જુઓ, એમનું ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ જુઓ અહીંયાના ગામોનું. આપણે જ્યારે અહીંયા શરૂમાં આવ્યા હતા ત્યારે પર હાઉસહોલ્ડ ઇન્કમ કદાચ 800 કે 1000 રૂપિયા હશે. અત્યારના એ કેટલા ગણી વધી ગઈ છે. દો દે આર સ્ટીલ નોટ અપ ટુ ધ માર્ક, બટ આ હદ સુધી એ લોકો આગળ આવી ગયા છે. અને ત્યાં ખાસ દેખાય કે એક પપ્પાજીના કલ્યાણના ભાવથી આટલું બધું અહીંયા દેખાય છે આપણને. અને એમણે એમનું વિઝન તો શેર કર્યું છે ને આપણી સાથે, અને એમનું એ વિઝન નથી, એમને આમ દેખાય છે, એ એમણે આપણને શેર કર્યું છે. So Dhavalbhai, like almost more than half of your life, પપ્પા સાથેનો આટલો ગાઢ ઋણાનુબંધ, and almost every stage of your life he has been there. He has been helping you, coaching you, guiding you, scolding you. How has last 1 year been for you? સો લાસ્ટ 1 વર્ષ કેવી રીતે 1 વર્ષથી ખબર જ નથી પડી. ઇનિશિયલ ડેઝ, શરૂના 4-5 દિવસ ખૂબ ડિફિકલ્ટ હતા. કે કોઈને મળવાનું મન ન થાય, કોઈની સાથે વાત કરવાનું મન ન થાય, રૂમમાંથી બહાર નીકળવાનું મન ન થાય. બટ આપણને બધાને ખ્યાલ છે પપ્પા ઇઝ મોસ્ટ અનએક્સપેક્ટેડ. એમની આવવાની સ્ટાઇલ, મળવાની, એ બી બહુ જ અલગ હોય છે. ગમે ત્યારે, ગમે તે રૂપમાં આવી જાય. અને એ વસ્તુ ત્યારે બની. અને અચાનક એમ થયું કે ગમે તે રીતે આવીને મને પૂછશે, શું ખબર, શું છે રિપોર્ટ, ત્યારે શું કહીશ? અને ધેટ પુલ્ડ મી આઉટ. એ વસ્તુમાંથી ટફ થતું. હજી અપ્સ એન્ડ ડાઉન્સ આવે એવા, ઘણીવાર બહુ જ યાદ આવે
ઘણીવાર એમની પ્રેઝન્સ બહુ જ લાઈવ ફીલ થાય. અમુક વાર દ્રશ્ય રૂપે અને ઘણી વાર અદૃશ્ય રૂપે. અને આપણા પપ્પાનું એવું છે ને કે જ્યારે એમની યાદ તાજા હોય ને, જ્યારે આપણે વિઝ્યુલાઇઝ કરતા હોઈએ કે આજે હું મારી સાથે બન્યા એ પ્રસંગ શેર કરું તો તમને તમારા પ્રસંગ દેખાશે. પણ હું બીજી કોઈ વાત કરીશ તો તમે મારા સિચ્યુએશનમાં જશો. પપ્પાનું એવું નથી. પપ્પાના પ્રસંગો તમારી સાથે બનેલા તમને લાઈવ ફીલ થશે. અને લાઈવ એવા કે એ પ્રસંગોમાં પપ્પાનો મીટિંગ રૂમ દેખાશે, પપ્પાની ચેર દેખાશે, પપ્પા દેખાશે, એમના વસ્ત્રો, એમનો સ્પર્શ સુદ્ધા ફીલ થશે. એવું કંઈક ચાલે છે. અને ઘણીવાર રડવું આવે કે આમ કેમ, રડવું કેમ આવે છે. તો પછી વિચાર કરીને એ સમજાતું કે મે બી મને છે ને પપ્પાને ઓલવેઝ મીટિંગ્સ વખતે કે આવી રીતે ઓલવેઝ જોવાની આદત છે. અને જ્યારે એમની પ્રેઝન્સ ફીલ થાય અને એ દેખાય નહીં ત્યારે આવું થાય. તો ત્યારે જ્યારે એમને ગોતતા હોઈએ ને, દેખાતા નથી પણ તમે ફીલ થાઓ છો. તમારો અવાજ સંભળાય છે, તમારો સ્પર્શ ફીલ થાય છે, પણ તમે દેખાતા નથી. ત્યારે રડવું આવે. પણ પપ્પા છે. એમની કૃપા લિમિટલેસ છે. અને જેની લિમિટ ન હોય એને દેખાય ક્યાં. તો the last year has been like this, but constant સ્મૃતિમાં હોય છે. અને કહું છું જે રીતે પહેલાં બી મેં કીધું એમ, બહુ જ અનએક્સપેક્ટેડ રીતે. તો અચાનક કામ કંઈક કરતા હોઈએ કે કોઈકની સાથે વાત કરતા હોય તો એમના વચનો ફ્લેશ થાય છે. કંઈક લખતા હોય વર્ક રિલેટેડ કે વાંચન કરતા વખતે ત્યારે કંઈક નોટ્સ લખતા હોઈએ તો અચાનક એમનો કોઈ પ્રસંગ યાદ આવે તો એમના ઓડિયો અથવા વિડીયો યાદ આવી જાય કે ચલો એ રેફર કરીએ. ક્યાંય ટ્રાવેલ કરતા હોય તો અચાનક અટકી જવાય એને એમના એ દેખાઈ જતા હોય. એટલે એ લાસ્ટ 1 year કેવી રીતે, તો આવી રીતે રહ્યો છે. I don't have a words, Dhavalbhai. But thank you so much for pouring your heart out, telling every one of us your raw emotions, sharing your raw emotions, and letting us know that yes, it's okay to cry. And પપ્પા સ્મરણ માત્રથી હાજર છે.
યસ. ખાલી યાદ કરીએ છીએ અને સાક્ષાત હાજર થાય છે. થેન્ક યુ સો મચ. સો ધવલભાઈ, પરમ પૂજ્ય પપ્પાજીને યાદ કરીએ ત્યારે there are many aspects we talk about. એન્ડ એમનું જ્ઞાન, એમની વાંચનની રીત, બીજી બધી વસ્તુઓ, રાઈટ? બટ એટ ધ સેમ ટાઈમ આપણે વાત કરીએ કે એમની કરુણા કેટલી છે. એન્ડ દેટ્સ વોટ હી વોઝ. બટ આઈ થિંક હી વોઝ મચ બિયોન્ડ દેટ. I still remember some of the incidents where I seen that, I would say, lack of better words, એક નટખટપણું, એક પ્રસન્નતા. I remember I was sitting next to Papa once in one of the શિબિર, અને પપ્પા ચેર પર બેઠા હતા આ રીતે, ને I was sitting right side. And Papa looked at his watch, and when he looked at his watch, I checked કે પપ્પાના રિસ્ટ વોચમાં શું ટાઈમ છે અને જે સ્વાધ્યાય હોલ છે એમાં કયો ટાઈમ છે. સો આઈ જસ્ટ લુકડ એન્ડ આઈ જસ્ટ ગ્લાન્સ એટ ધોઝ ટુ, એન્ડ આઈ રિયલાઇઝ પપ્પાઝ રિસ્ટ વોચ ઇઝ 15 minutes ahead. And Papa also seen that I am seeing both. He just looked at me and told me, હા હું થોડો આગળ છું. I'm sure you must have come across many such scenario with Papa, કે જ્યાં એક હાજર જવાબીપણું, એક નટખટપણું ઓફ પપ્પા હેઝ ઓલવેઝ કમ આઉટ. યસ. કઈ મોમેન્ટને, કયા એટમોસ્ફિયરને લાઇટ કરી નાખવું અને બધાના ભાવને એવી રીતે લિફ્ટ કરવા, ઇઝ અ માસ્ટર એટ ઇટ. ટ્રુ. પપ્પાની પ્રેઝન્સ માત્રથી થિંગ્સ વુડ ચેન્જ. અને જે તમે નટખટપણું કીધું ને, એમાં એક બે ઇન્સ્ટન્સ યાદ આવે છે. તો થોડા ટાઈમ પહેલાં મને સ્વપ્નમાં એક મોટા સ્પિરિચ્યુઅલ વ્યક્તિ સ્વપ્નમાં આવ્યા, અને એ સ્વપ્નમાં જોયું એવું કે એમની સાથે કોઈક મંદિરમાં એન્ટર થાઉં છું. મંદિરનો લોંગ કોરિડોર છે. ચાલતા 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 અમે બંને મોટા હોલમાં અંદર એન્ટર થઈએ છીએ, અને ત્યાં ચિત્રપટ છે કૃપાળદેવનું, અને અમે બંને વંદન કરી અને ત્યાં બેસીએ છીએ, અને કંઈક ભક્તિ કંઈક ચાલુ છે. નેક્સ્ટ ડે જઈને પપ્પાજીને આ કીધું કે આવી રીતે થયું પપ્પા. આખો સીન એક્સપ્લેન કર્યો. પપ્પા અમે આમ એન્ટર થયા, આવો કોરિડોર હતો, આ મને દેખાતું હતું કે આવી કાર્પેટ લાગી હતી, અને અમે બંને સાથે ચાલતા ચાલતા અંદર જઈએ છીએ, બંને સાથે વંદન કરીએ છીએ. અને તરત પપ્પા પૂછે, તમે વંદન કરીને બેઠા તો ઠીક, સામે સત્સંગ કોણ આપતું હતું? આવા નટખટ હતા આપણા પપ્પા. So Dhavalbhai, you got so much time with Papa, and I am sure પપ્પાએ આટલો ટાઈમ તમને આપ્યો, મતલબ યુ અન્ડરસ્ટુડ કે પપ્પા શું કહેવા માંગતા, આજ્ઞા આપે છે તેને કેવી રીતે પાલન કરવું. સમહાઉ ઇન અધર વર્ડ્સ યુ ડિસિફર પપ્પા, તમને એ જે કહેવા માંગતા એ તમને સમજાતું. એન્ડ આઈ થિંક ઇટ વિલ બી અ વેરી મચ હેલ્પફુલ for other mumukshus to learn from your experiences કે how can they decipher what Papa has told them, કે જે પપ્પાએ એમને કીધું છે. How did you used to do it and how are you still doing it? સો ઘણી ભૂલો કરીને પછી રિયલાઇઝ થયું કે જે પપ્પા કહે ને એ તરત કરી લેવું. Okay. વિધાઉટ થિંકિંગ એનીથિંગ, જસ્ટ ડુ ઇટ. Okay. તરત જ કરી લેવું. અને પછી વિચારું કે શું કર્યું છે, કે પપ્પા શું કહેવા માગતા હતા, બટ પહેલાં તો કરી જ લેવું. એમાં કોઈ ચેન્જીસ નહીં કરવા. પપ્પાએ કીધું છે આ, સે સપોઝ કીધું હોય કે તમે આ વ્યક્તિને મળો, આ ટાઈમે મળો, આવા કપડાં પહેરજો ને આ વાત કરજો, એના સિવાય કાંઈ જ નહીં કરવું. ડુ ઇટ એઝ ઇટ ઇઝ.
ઓકે. અને સી ધ રિઝલ્ટ. એ થયા પછી આપણને ધીરે ધીરે ખબર પડશે કે શું કરવા માગતા હતા પપ્પા. ભૂલ શું થતી હતી મારી પહેલાં, કે હું પહેલાં વિચારતો પપ્પા એમ કીધું છે ને તો આમ કરું, આને મળવાનું કીધું છે ને તો ક્યારે મળું, એને ફોન કરીને જાઓ, આટલા વાગે કીધું છે પણ એ તો આમાં હશે, ઓલા કામમાં હશે, તો એનો ફોન લઈ એનો ટાઈમ લઈને જાઓ. ડોન્ટ ડુ એનીથિંગ લાઈક. ડોન્ટ પુટ યોર માઇન્ડ ટુ ઇટ. એ કરવાવાળા એ છે, યસ. આપણે તો ખાલી કરવાનું છે. ઓલવેઝ નિર્ણય એમનો હોવો જોઈએ. અને આ વસ્તુ આપણને નિલેશભાઈના લાઈફમાં દેખાય છે અત્યારમાં. આ દ્રશ્ય છે, હી ઇઝ ધ એપિટોમ ઓફ પપ્પાઝ આજ્ઞા, કે ઇટ સ્ટાર્ટ્સ એન્ડ એન્ડ્સ ધેર ફોર હિમ. તો વી શુડ જસ્ટ ફોલો વોટ હી ઇઝ સેઇંગ. બસ, નથિંગ એલ્સ. કંઈ જ કરવાની જરૂર નથી. એક બે ઇન્સ્ટન્સ તમને શેર કરીશ કે, અને આમાં છે ને જે સિનિયર મુમુક્ષુઓ હોય કે પરમાર્થના મિત્રો હોય ને આપણને બહુ જ સરસ સહાય કરે. એવા જ મારા એક મિત્ર છે હિતેનભાઈ, અને એમણે બી પપ્પાજીને એટલા જ ક્લોઝલી ઓબ્ઝર્વ કર્યા છે. ટ્રુ. તો થોડા વખત પહેલાં પપ્પાજીએ કીધું કે એક વસ્તુ અમને બંનેને જોઈન્ટ ટાસ્ક આપ્યો, અને અમે વિધિન 24 hours એ કરીને નેક્સ્ટ મોર્નિંગ, કે પ્રીવિયસ ડે અમને લંચમાં કીધું હશે, નેક્સ્ટ મોર્નિંગ બ્રેકફાસ્ટ પછી અમે પપ્પાને છે ને કીધું કે પપ્પા આપે આ કીધું તો આ કરીને આવ્યો. ઓકે. પપ્પા વોઝ સો ઇલેટેડ એન્ડ સો હેપી. એમને રિઝલ્ટથી મતલબ નહોતો, શું કર્યું એમણે કીધું હતું એનાથી મતલબ હતો. જે કરવાનું હતું એ કરી લીધું, દેટ ઇઝ મોર દેન ઇનફ. રિઝલ્ટ જે આવે ડઝન્ટ મેટર, બટ આપણી વિલિંગનેસ કે એમણે કીધું ને એ કરી લેવાનું તરત, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એન્ડ દેટ હેઝ હેલ્પ્ડ યુ થ્રુ આઉટ યોર લાઈફ. ઇટ્સ ઇઝ સ્ટીલ હેલ્પિંગ મી, કે એ જ વસ્તુમાંથી આગળ ફર્ધર માર્ગ મળતો જાય, કે વર્ક રિલેટેડ કે પરમાર્થ રિલેટેડ, એમાંથી જ આગળ માર્ગ મળતો જાય છે. Thank you so much, Dhavalbhai. Thank you so much for joining this podcast, coming and sharing some of the most closest episodes of your life with all the mumukshus to help us understand Pujya Pappaji even better. His episodes. કે જેથી પરમ પૂજ્ય પપ્પાજીની અમને બધાને ખૂબ સારી ઓળખાણ થાય. થેન્ક યુ સો મચ. થેન્ક યુ દર્શન.